અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો ત્યારે મોડાસાની કોલેજથી ભેરુડા જતા માર્ગ પર હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે રસ્તાની હાલત બિસ્માર બની। મોડાસામાં કોલેજથી ભેરુડા જતો માર્ગ બિસ્માર બન્યો। બિસ્માર રસ્તાની સાથે ખાડામાં પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। 15 થી વધુ સોસાયટીના 1500 પરિવારો મુશ્કેલીમાં મુકાયા। રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા સ્થાનિકોએ માંગ કરી। અહીંયા કેટલાય દિવસોથી વરસાદનું પાણી હોવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને અહીંયા કેટલાય મકાનો આવેલા છે જે હજારની સંખ્યામાં છે। અહીંયા 5, 6, 7 નહીં પણ 10 થી 12 સોસાયટીઓ છે, પણ અહીંયા કોઈ નિકાલ કરવામાં આવતો નથી। તંત્રને કોઈ કામ લેવામાં આવતું નથી। અમે વારંવાર જાણ કરવા હોવા છતાં આ લોકો કોઈ આવતા નથી। હાલ મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે અહીંયા આપ જોઈ શકો છો કે ઘણી બધી બદબू મારી રહી છે, તો પણ દવાનો છંટાવ કે એવું કશું કરવામાં આવતું નથી। અમારે અહીંયા બહુ તકલીફ છે, પણ કોઈ આવતું નથી। કોઈ માણસ જોવા બી નથી આવતો, કોઈ કરતું નથી કંઈ બી એનું કામ। બહુ તકલીફ તો ખારા બહુ હેરવાનો રસ્તો નથી, સાધન નથી। સાધન પાછી ઊંધા થઈ જઈએ છે, છોકરાઓને લઈ લઈને રાતમાં બેસી રહીએ છે। કોઈ માણસ જોવા કે કોઈ કરવા આવતું નથી। અમારે હવે શું કરવાનું? ચોમાસામાં પાણી બહુ ભરાય છે, હેરવાનો રસ્તો નથી, તો સબ્જી લેવા ના જવાય, દૂધ લેવા ના જવાય।